ભારતભરમાં આવેલી એક એવી સંસ્થા જેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારોને લોકો સમક્ષ લઈ જવા માટેની છે, ત્યારે તેમના રાષ્ટ્રીય અધ્યક્ષ રવિજી હાલ કચ્છની મુલાકાતે આવ્યા છે। તેઓ આવતીકાલે કચ્છભરના કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે। આ અંગેની વિગતો આપતા નરેન્દ્ર મોદી વિચાર મંચના પ્રદેશ અધ્યક્ષ નેશનલ જનરલ સેક્રેટરી અભિભાવકના એડવોકેટ મગન ગઢવીએ જણાવ્યું હતું કે વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ રવિજી કચ્છમાં આવ્યા છે। તેઓ હંમેશા કચ્છની સતત ચિંતા કરે છે, સાથે લોકોને નરેન્દ્ર મોદી વિચાર મંચ શું કાર્ય કરે છે તે અંગેની માહિતી આપે છે। આવતીકાલે તેમનું કાર્યકર્તાઓ સાથે વિચાર ગોષ્ઠીનું આયોજન કરાયું છે, તેમાં કાર્યકર્તાઓને સંબોધન કરશે। રાષ્ટ્રીય અધ્યક્ષ નરેન્દ્ર મોદી વિચાર મંચના રવિજીએ જણાવ્યું હતું કે અધ્યક્ષ હોવાના નાતે 4 મહિનામાં એક વખત ગુજરાતનો પ્રવાસ કરે છે। હાલમાં સોમનાથમાં મળેલી બેઠકમાં એક નવી ચર્ચા કરાઈ હતી, તેમાં અગાઉ 4 મહિનામાં ગુજરાત પ્રવાસ થતો હતો તે હવે 3 મહિનામાં પ્રવાસ કરવો તેવું નક્કી કરાયું છે। અને વડાપ્રધાન વિદેશોમાં પ્રવાસ કરે છે, તેના અનુસંધાને ભારતને શું મળ્યું તેને જનતા સમક્ષ લઈ જવું તથા નવા ભારતની શરૂઆત થઈ ગઈ છે તેના પર પ્રેક્ટિકલ શું કામ થઈ શકે છે તેના પર ચર્ચા કરવામાં આવશે। તથા ભારતીય જનતા પાર્ટીમાં મગન ગઢવીએ 10,000 જેટલા નવા સભ્યો બનાવવામાં મદદરૂપ બન્યા છે, તેને ધન્યવાદ આપવા કચ્છ આવ્યો છું તેવું કહ્યું હતું। देखिए, अपना रूटीन वर्क होता है कि भारत के अंदर में और विशेषकर गुजरात के अंदर में प्रत्येक 4 महीने के अंदर में एक प्रवास होता था, लेकिन इस बार सोमनाथ की केंद्रीय बैठक में यह तय हुआ है कि हर 3 महीने पे बैठक होगी। जैसे इस बार मार्च में है कि जून जुलाई अगस्त होता है, तो हर 3 महीने के बाद एक बैठक है। उसी परंपरा में एक परिप्रेक्ष्य में पूरे गुजरात का प्रवास है और विशेषकर प्रधानमंत्री जी के द्वारा जो बाहर विदेशों में प्रवास किया गया उसके द्वारा भारत को क्या प्रतिफल मिला, अमेरिका में विजिट हुआ तो भारत के लिए क्या लाभ हुआ, ये सब डोर टू डोर जनता को बताने के लिए हुआ। और विशेषकर आज भोज में स्पेशल इसलिए और आए हैं कि हमारे प्रदेश के उपाध्यक्ष और युवा एडवोकेट हमारे मगन भाई गढ़वी, जो नेशनल वाइस प्रेसिडेंट भी हैं, नेशनल जनरल सेक्रेटरी है राष्ट्रीय अधिवक्ता मंच के, इन्होंने भारतीय जनता पार्टी की जो ऐतिहासिक सभ्य बनाए हैं 9,000 के ऊपर, तो इसलिए एक धन्यवाद देने का भी मन था। और बाकी कल तमाम कार्यकर्ताओं के साथ बैठक है और अपना मानना है कि जो नए भारत की शुरुआत हुई है उस पे प्रेक्टिकल क्या काम हो सकता है उस पे काम करने वाले हैं। आज कच्छ माटे गौरवनी बात है कि नरेंद्र मोदी विचार मंचना राष्ट्रीय अध्यक्ष आदरणीय श्री रविजी साहेब पधारे છે કચ્છમાં। અને રવિ સાહેબ વિશે મારે શું બોલું કે કચ્છની સતત હંમેશા માટે ચિંતા કરતા હોય છે। વાવાઝોડું હોય, વિપોર જે વાવાઝોડું હતું વચ્ચે જ્યારે આફતો આવતી ત્યારે સાહેબનો સતત સંપર્ક કચ્છ સાથે મને ફોનમાં હતો। અને સાહેબનો પ્રવાસ જ્યારે આજે કચ્છમાં છે ત્યારે સાહેબ કચ્છમાં પધારે છે, સાહેબનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ।